નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ધોરણ 7ની પ્રકરણ 7 એટલે કે રાશિઓની તુલનાની સંપૂર્ણ રિવિઝન કરવાના છીએ. જેમાં આજના વિડીયોમાં આપણે પ્રથમ ટકાવારીનો અર્થ, ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં કેવી રીતે ફેરવવી, દશાંશ સંખ્યાઓને ટકામાં કેવી રીતે ફેરવવી અને ટકાનું અપૂર્ણાંક તથા દશાંશમાં કેવી રીતે રૂપાંતરણ કરવું અને છેલ્લે ટકાનું કેટલામાં રૂપાંતરણ એટલે કે ટકા આપેલા હોય અને કેટલા ટકા શોધવાના હોય તે આપણે આજના વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ આપણે સમજીએ કે ટકાવારીનો અર્થ શું થાય છે, એટલે કે ટકા એટલે શું. તો જે ટકા છે તેને અંગ્રેજીમાં ટકાને અંગ્રેજીમાં પર્સન્ટેજ કહેવામાં આવે છે. આ જે પર્સન્ટેજ છે એ લેટિન શબ્દ પર સેન્ટમ ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રતિ 100. જેનો અર્થ શું થાય છે? પ્રતિ 100. આમ આપણે કહી શકીએ કે પ્રતિ 100 એટલે કે જે 100ના આધારે જે આપણે ગણતરી કરીએ છીએ તેને ટકાવારી કહેવાય. 100ના આધારે આપણે જે ગણતરી કરીએ છીએ તેને ટકાવારી કહેવાય. હવે આપણે તેનો સંકેત જોઈએ એટલે કે ટકાને કયા સંકેતમાં દર્શાવાય છે. તો ટકાને આડી લીટી કરવાની અને ઉપરને નીચે 2 ટપકા મૂકવાના. તો આ છે ટકાનો સંકેત. જ્યારે આનો અર્થ થાય છે શતાંશ. આનો અર્થ શું થાય છે? શતાંશ. હવે આપણે ધોરણ 6માં ભણી ગયા કે શતાંશ એટલે શું? તો શતાંશ એટલે 1/100. શતાંશનો મતલબ શું થાય છે? 1/100. એટલે કે આ ટકાની જે નિશાની છે એનો મતલબ શું થશે? 1/100. આપણે કહેવું હોય તો કહી શકાય કે ટકા એટલે 100ના આધાર પર થતી ગણતરી. જે આપણે 100ના આધાર ઉપર જે ગણતરી કરીશું તેને જ આપણે શું કહીશું? ટકા કહીશું. ત્યારબાદ આગળ છે અપૂર્ણાંક સંખ્યાઓનું ટકામાં રૂપાંતરણ. એટલે કે અપૂર્ણાંક સંખ્યા આપેલી હશે એને આપણે ટકામાં ફેરવવાની. તો સૌપ્રથમ હું તમને 2 મુદ્દા યાદ રખાવું જે તમારે યાદ રાખી લેવાના છે. કે પહેલો મુદ્દો છે કે ટકા લાવવા એટલે કે ટકા શોધવા હોય ત્યારે આપણે શું કરશું, અને બીજું છે ટકા દૂર કરવા એટલે કે ટકા જ્યારે આપણે દૂર કરવા હોય ત્યારે શું કરશું. તો કે જ્યારે પણ ટકા લાવવા હોય ત્યારે આપેલ સંખ્યાને આપણે 100% વડે ગુણશું. આપેલ સંખ્યાને 100% વડે શું કરશું? ગુણશું. જ્યારે ટકા દૂર કરવા હોય ત્યારે આપેલ સંખ્યાને 100% વડે ભાગશું. આ જે 2 મુદ્દા છે તે તમારે અવશ્ય યાદ રાખવા પડશે. ટકા લાવવા એટલે કે ગોતવા હોય ત્યારે 100% વડે ગુણશું અને ટકા દૂર કરવા હોય એટલે 100% વડે ભાગશું. ચલો હવે આના આધારે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. પહેલો પ્રશ્ન છે 1/3. તો આ અપૂર્ણાંક સંખ્યાને આપણે ટકામાં રૂપાંતરિત કરવાનું છે. તો આપણે જોઈએ કે જ્યારે કોઈ સંખ્યા આપી હોય એને ટકામાં લાવવી હોય તો આપણે શું કરશું? 100% વડે ગુણશું. તો આપણે લખશું 1/3 ગુણ્યા 100%. તો શું થશે? 100 એકા ઉપર 100 થઈ જશે અને નીચે 3 રહેશે અને પાછળ ટકાનું ચિહ્ન. હવે 100/3 કરશું એટલે આપણને જવાબ મળશે 33.33%. ત્યારબાદ દાખલા નંબર 2 5/4. તો સેમ આ રીતે કરશું. 5/4 પહેલાં લખી દઈશું ગુણ્યા 100%.
હવે છેદ ઉડાડશું તો કે 25 ચોક 100 થશે. 25 ચોક 100 થશે અને 5 ગુણ્યા 25 એટલે લખશું 5 ગુણ્યા 25%. એટલે 25 50 125%. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ છે 12/16. તો આને પણ ટકામાં ફેરવવા શું કરશું? 100% વડે ગુણી દઈશું. 12/16 ગુણ્યા 100%. ચલો હવે છેદ ઉડાડશું. આ 16 છે તો 4 ગુણ્યા 4 એટલે 16 થઈ જશે અને 25 ચોક 100 થઈ જશે અને 4 તરી 12 થઈ જશે. એટલે 25 ગુણ્યા 3 રહ્યા એટલે 3 ગુણ્યા 25%. 25 તરી 75. તો આપણો જવાબ આવશે 75%. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 49/50 ગુણ્યા 100%. હવે આપણને ખબર છે 50 દુ 100 એટલે શું રહ્યું? તો કે 49 ગુણ્યા 2%. એટલે 49 ગુણ્યા 2 થઈ જશે 98%. ત્યારબાદ હવે આપણે જોઈએ કે કોઈ પણ દશાંશ સંખ્યાઓ આપેલી હોય તેને ટકાવારીમાં કઈ રીતે ફેરવશું. આપણે નિયમ તો સેમ જ છે કે ટકા જ્યારે આપણે લાવવા હોય અથવા તો ટકામાં ફેરવવી હોય કોઈ સંખ્યાને તો તેને આપણે 100% વડે ગુણી દઈશું. તો ઉદાહરણ જોઈએ. પહેલું છે 0.75. તો શું કરશું? તો 0.75 ને આપણે 100% વડે ગુણી દઈશું. પછી આનું સાદુરૂપ આપશું. 0.75 છે તેને આપણે છૂટું પાડીએ અથવા અપૂર્ણાંકમાં લખીએ તો 75/100 લખાય ગુણ્યા 100%. 100 કટ થઈ જશે અને 75 જવાબ મળશે. આપણને જવાબ શું મળશે? 75%. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 0.09. તો લખશું 0.09 ગુણ્યા 100%. આટલે પણ દશાંશમાંથી અપૂર્ણાંકમાં રૂપાંતર કરશું તો લખાય 9/100 ગુણ્યા 100%. 100 કટ થઈ જશે. જવાબ આપણને મળી જશે 9%. અને ત્રીજું ઉદાહરણ છે 3.5. તો 3.5 ગુણ્યા 100%. 3.5ના પૂર્ણાંકમાં ફેરવશું 35/10 ગુણ્યા 100%. 1 કટ થઈ જશે 35 ગુણ્યા 10 એટલે આપણને જવાબ મળશે 350%. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ આપણે ચોથો ટોપિક છે ટકાનું અપૂર્ણાંક અને દશાંશમાં રૂપાંતરણ. આમાં આપણે શું કરશું? તો કે કોઈ પણ સંખ્યા આપેલી હશે ટકામાં એટલે કે ટકા આપેલા હશે એને આપણે અપૂર્ણાંક સંખ્યા અને દશાંશમાં ફેરવશું. તો આપણે જોઈ ગયા કોઈ પણ ટકા લાવવા હોય તો 100% વડે આપણે ગુણશું અને ટકા દૂર કરવા હોય તો 100% વડે ભાગશું. એટલે આ દાખલામાં આપણે ટકા દૂર કરવાના છે એટલે 100% વડે શું કરશું? આપણે ભાગશું. ચલો ઉદાહરણ 1 25%. તો શું કરશું? 25% એમને એમ લખી દઈશું ભાગ્યા 100%. શું થશે કે તો 25 ચોક 100 થઈ જશે. ટકા કેન્સલ થઈ જશે. ઉપર કશું વધ્યું નથી એટલે 1 અને નીચે છે 4. 1/4. તો આ શેમાં આવ્યું? તો કે આ સંખ્યા આવી અપૂર્ણાંક સંખ્યા. આ સંખ્યા શું આવી? અપૂર્ણાંક સંખ્યા. અને દશાંશમાં ફેરવવી હોય તો કઈ રીતે ફેરવાય? કે આપણે 25/100 લખ્યા હતા એટલે 2 પોઈન્ટ કાપવાના એટલે 0.25. આ દશાંશમાં જવાબ આવી ગયો અને આ અપૂર્ણાંકમાં જવાબ આવ્યો. ત્યારબાદ બીજો દાખલો 150% ભાગ્યા 100%. ટકા કેન્સલ, 0 કેન્સલ, 5 તરી 15 થશે, 5 દુ 10 થશે, 5 કટ 3/2. 3/2. તો આ જવાબ આવી અપૂર્ણાંક જવાબ છે. જ્યારે આપણે દશાંશમાં જવાબ જોઈએ તો 150/100 હતા. 0 આપણે કટ કરી એટલે આટલે વધ્યું હતું 15/10. તો આને દશાંશમાં ફેરવીએ તો જવાબ આવશે 1.5. તો આપણે દશાંશમાં જવાબ થઈ ગયો. ત્યારબાદ દાખલા નંબર 3 20% ભાગ્યા 100%. ટકા કેન્સલ, 0 કેન્સલ, 2/10 એટલે 2 50 10 થઈ જશે. જવાબ મળશે 1/5. આ જવાબ છે આપણો અપૂર્ણાંકમાં જવાબ. અને હવે આપણે દશાંશમાં જવાબ જોઈતો હોય તો 20/100 કર્યું હતું. 0 કટ એટલે ઉપર 2 છે નીચે 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો
એટલે 1 પોઈન્ટ કાપી એટલે આપણને જવાબ મળશે 0.2. તો આ થઈ ગયો આપણો જવાબ. છેલ્લો દાખલો ચોથો 5%. તો શું કરશું તો 5% લખી દઈશું અને એને 100% વડે ભાગી દઈશું. ટકા કેન્સલ થઈ જશે. 5 14 20 50 100 એટલે આપણો જવાબ મળશે 1/20. આ જવાબ છે અપૂર્ણાંક જવાબ. અને દશાંશમાં જવાબ જોઈએ તો ઉપર 5 હતા, નીચે 100 હતા, એટલે 2 પોઈન્ટ કાપવાના. તો શું જવાબ મળશે 0.05. તો દશાંશમાં જવાબ મળશે 0.05. તો આપણે આજના લેક્ચરમાં ટકાવારીનો અર્થ જોયા, ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાનો ટકામાં કેવી રીતે ફેરવી શકાય તે જોયું, ત્યારબાદ દશાંશ સંખ્યાઓના ટકામાં કેવી રીતે ફેરવવી તે જોયું, અને છેલ્લે ટકાનું અપૂર્ણાંક અને દશાંશમાં રૂપાંતર જોયું. હવે જે 5મો ટોપિક આપણે બાકી રાખ્યો છે ટકાનું કેટલામાં રૂપાંતર, તે આપણે આ પછીના લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.